ધારી ચેમ્બર ઓફ કોમર્સ ઉપપ્રમુખ દર્શિત કોઠારી લોકોને અપીલ કરું છું કે આપણા ગામમાં લોકલ વેપારી પાસેથી ખરીદી કરવાનો ખાસ આગ્રહ રાખજો। સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદી કરશો તેવી અપીલ કરું છું। જય ભારત। ધારી શહેરના વેપારી એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સની લોકોને અપીલ, આવો સહુ ધારી શહેરના વેપારીઓ પાસેથી ખરીદી કરીએ અને બીજાને કરાવીએ। ઓનલાઈન ખરીદી કરવાને બદલે આવો સહુ આપણા વેપારી પાસેથી, આપણા ગામના વેપારી પાસેથી ખરીદી કરીને તહેવારોની મજા માણીએ। સ્થાનિક વેપારીઓ પાસેથી નરી આંખે નિહાળીને વસ્તુઓને ખરીદીએ છે, ગેરંટી અને વોરંટીની સાથે તાત્કાલિક સર્વિસ પણ મેળવીએ। છેતરાવાનો જરા પણ ડર નહીં રહે અને ખાદ્ય વસ્તુઓ હોય કે પછી ઘરની સજાવટ કે પછી રોજિંદા જીવનમાં જરૂરી ચીજ વસ્તુઓ હોય, આ બધી વસ્તુઓ આપણા વેપારીઓ પાસે પણ છે। આવો સૌ સાથે મળીને એક નિર્ણય કરીએ કે હું મારા સ્થાનિક વેપારી ભાઈ પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખીશ અને બીજાને સમજાવવા માટે પણ પ્રયત્ન કરીશ। પટણી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, હું આજે આ દિવાળીના નવા દિવસોમાં ધારી તાલુકાના લોકોને અપીલ કરું છું કે આપ જે કોઈ ખરીદી કરો એ આપણે ધારીની બજારમાંથી ખરીદી કરો એવી અપીલ કરું છું। કેમ કે અત્યારે જે મંદીનો માહોલ છે તેના હિસાબે ઓનલાઈન ખરીદી ન કરો અને લોકલ વેપારીઓ પાસેથી ખરીદી કરો તેવી વિનંતી। રમણેકભાઈ સોજિત્રા, ચેરમેન એપીએમસી ધારી, ધારી વિવિધ કાર્યકારી સહકારી મંડળી, ઇફકો ક્રિપ્કોના ડેલિગેટ। આથી બધાને નિવેદન કરું છું કે આપણો ભારત દેશ એટલો બધો સમૃદ્ધ નથી। નાના વેપારીઓ છે એ પોતે પોતાના રોજે રોજના ગુજરાન ચલાવવા માટે વેપાર કરે છે। કોઈ મોલ મોટો કરે તો એક વ્યક્તિને જ ફાયદો થાય, કોઈ બીજા આયોજન થાય તો એક વ્યક્તિને જ ફાયદો થાય। આ સમૂહમાં ફાયદો થાય, ગરીબ માણસોના વેપાર હાલે, એની રોજગારી મળે અને એના ઘરનું ગુજરાન હાલે, એવી રીતનું જ આયોજન કરવું જોઈએ। એક વ્યક્તિના હાથે બધો વેપાર વયો જાય। સ્વદેશી માલ લેવાનો, સ્વદેશી માલ વેચવાનો અને નાના વેપારીઓ એ જ કરે છે। બાકી મોલ કરે કે કોઈ મોટી કંપની આવે એ વિદેશથી માલ લઈને અહીં વેચે છે, એનાથી સ્થાનિક લોકોને બહુ નુકસાન જાય છે, એનું ગુજરાન હાલતું નથી, દુઃખી થઈ જાય છે અને આપઘાતના પ્રસંગો પણ બને છે, કારણ કે એના ઘરમાં ખાવાનું કાંઈ હોતું નથી। રોજ 500 રૂપિયા કામીને એના ઘર વપરાશની વસ્તુ લઈ અને રોજે રોજનું ગુજરાન અકાવે છે। એટલે મહેરબાની કરીને કોઈ આ ન કરવું જોઈએ અને આ થતું અટકાવવું જોઈએ અને લોકોએ વિચારવું જોઈએ કે આપણે બીજાને મદદરૂપ થાય।